કતારગામમાં માનવતાનો સુંદર પ્રસંગ. ત્યાં નિરાધાર બાળકોને મળ્યો નવા પરિવારનો પ્રેમાળ સહારો. ગુજરાતના કતારગામ વિસ્તારમાં આયોજિત દત્તક ગ્રહણ કાર્યક્રમમાં નિરાધાર બાળકોને નવા પરિવારનો સ્નેહ અને સુરક્ષા મળી. આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સુરત કલેક્ટર તેજસભાઈ પરમાર સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા તડછોડાયેલા અને નિરાધાર બાળકોની સંભાળ, શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્રયાસો કરવામાં આવે છે. કાયદેસરની દત્તક પ્રક્રિયા દ્વારા આવા બાળકોને પ્રેમાળ પરિવાર મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. આ કાર્યક્રમ માત્ર દત્તક વિધિ નહીં, પરંતુ 3 બાળકોના જીવનમાં ખુશીઓ, સુરક્ષા અને નવા સપનાઓની શરૂઆતનો અવસર બન્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ દત્તક લેનાર પરિવારોની સંવેદનશીલતા અને સમાજ પ્રત્યેની જવાબદારીઓને બિરદાવી હતી. આજે સમાજ સુરક્ષા કચેરી અને બાળ સંરક્ષણ ગૃહ ખાતેથી આપણે 3 લક્ષ્મીઓને તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. માનનીય સીપી સાહેબે કીધું એમ જે હસ્તી છે તે પોલીસ પરિવારને મળી હતી અને ત્યાર પછી અહીંયા આપણે શિશુગૃહમાં તેનો ઉછેર કરવામાં આવ્યો હતો. જે અન્ય 2 દીકરીઓ છે એને પણ આપણે અલગ અલગ જગ્યાએથી મળી આવેલી અને આપણે શિશુગૃહમાં એનો ઉછેર કર્યો છે. ભારત સરકારની આપણી એક સ્કીમ છે CARA, એટલે આપણે જે કારા એને શોર્ટમાં કહીએ છીએ. કોઈ પણ વાલીને જ્યારે કોઈ દત્તક સંતાન જોઈતું હોય તો તે કારા ઉપર રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને આખી પ્રોસેસ જે છે એ બહુ લાંબી પ્રોસેસ છે. અમે દરેક જે બાળક છે એનું રજીસ્ટ્રેશન આ સોફ્ટવેર ઉપર કરેલું હોય છે. એ વાલી પોતે એ બાળકની વિગત જાણી શકે છે. ત્યારબાદ એ વાલી વારસ જે છે એ ખરેખર એને ઉછેર માટે સક્ષમ છે કે નહીં, એ તમામ બાબતોની ખાતરી કર્યા પછી જ એ આપણે બાળક જે છે એ વાલીને સોંપવામાં આવે છે. એટલે બહુ પારદર્શક પ્રક્રિયાથી અને બહુ જે કહેવાય કે એક્ઝોસ્ટિવ પ્રોસેસથી આપણે બાળકને આપણે એ પરિવાર નવો સોંપીએ છીએ કે જેથી એ ભવિષ્યમાં એ જે ઘરે જાય તો તેનો સારો ઉછેર થઈ શકે. એટલે હું તમામ જે પણ દત્તક લેવા માંગતા પરિવારો છે તેમને હું વિનંતી કરું છું કે તમે આ કારા જે વેબસાઇટ છે તેના ઉપર રજીસ્ટ્રેશન કરાવો અને પછી આગળની પ્રોસેસ કરો. અને જેમ સીપી સાહેબે કીધું કે ઘણા બધા વાલીઓ જે છે એ આ રીતે બાળકોને અહીંયા અલગ અલગ જગ્યાએ છોડીને જતા રહે છે, એમને પણ વિનંતી છે કે જો એવું હોય તો તમે અહીંયા બાળ સંરક્ષણ ગૃહમાં આવીને છોડો કે જેથી તેની કાળજી થઈ શકે. ફરીથી હું જે 3 દીકરીઓ છે એના પરિવારને ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને અમારી જે સમગ્ર ટીમ જેણે આ કામગીરી કરી છે, CWC, પછી સમાજ સુરક્ષાની ઓફિસ, એના તમામ જે કર્મચારીઓ અને અધિકારીઓ છે અને ખાસ કરીને પોલીસ તંત્ર, તેમનો પણ સહયોગ વહીવટી તંત્રને સતત મળતો રહ્યો છે, તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ.